એક સુરત જેવું સિટી અને એ સિટીની અંદર એક પૈસાદાર માણસ રહે, એટલી બધી સંપત્તિ, અઢળક સંપત્તિનો માલિક, અને એમની ફેક્ટરીમાં 10,000 જેટલા લોકો કામ કરે. માણસ બહુ સારો, લાગણીશીલ, દયાશીલ, એમના વર્કરોનું ખૂબ ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખે. પણ એને એક પ્રશ્ન એવો જાગ્યો કે હું જ્યારે મરું ત્યારે આ બધી સંપત્તિ મારે મારી સાથે લઈ જવી છે. એટલે એમના વર્કરોને બધાને ભેગા કરી અને એમણે કીધું કે મને આવો જો કોઈ આઈડિયા આપે કે આ જેટલી સંપત્તિ છે હું સાથે લઈ જઈ શકું, તો એમને હું 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. એટલે વર્કરો છે અંદરો અંદર મનોમન હસવા લાગ્યા, અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આજ સુધી કોઈ સંપત્તિ સાથે લઈ જઈ શક્યું નથી, આ ક્યાંથી લઈ જવાના. 15 દિવસ વયા ગયા, પાછા બધાને ભેગા કર્યા અને પૂછ્યું કે ભાઈ કોઈ પાસે કેમ થયું, આઈડિયા આવ્યો? તો બધાએ ના પાડી. ત્યારે એણે ફરીથી કીધું કે આ સંપત્તિ હું સ્વર્ગમાં સાથે લઈ જઈ શકું એવો જો કોઈ આઈડિયા આપે તો એમને હું 5 કરોડનું ઇનામ આપીશ. સમય વીતી ગયો, કોઈને આઈડિયા આવ્યો નહીં, અને ધીમે 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 એ વાત ફેલાવા લાગી, પ્રસરવા લાગી. એમાં એક વડીલને આ વાત કાને પડી, એટલે વડીલ છે એ શેઠની પાસે જાય છે અને કહે છે કે ભાઈ તારે અહીંથી અમેરિકા જવું હોય તો પહેલા શું કરવું પડે? તારે કે ભાઈ આ પૈસા છે એને ડોલરમાં કન્વર્ટ કરવા પડે. તારે કે સાચી વાત છે. બીજા કોઈ પણ દેશમાં જવું હોય તો ત્યાં પણ આ જ સિસ્ટમ છે કે ભારતનો રૂપિયો છે એને બીજા દેશના રૂપિયામાં કન્વર્ટ કરવો પડે. તો તને ખબર છે સ્વર્ગના રૂપિયાનું નામ શું છે અને સ્વર્ગનો રૂપિયો કયો છે? ત્યારે કે ના, એ ખબર નથી. ત્યારે પેલા વડીલે કીધું કે સ્વર્ગનો રૂપિયો, સ્વર્ગનું જે નાણું છે એનું નામ છે પુણ્ય. એટલે તારે જો આ સંપત્તિ ભેગી લઈ જઈ હોય તો તારે પુણ્ય કમાવવું પડશે. માણસની આંખ ઉઘડે છે, એને થયું કે નહીં સાચી વાત છે. પછી એ પોતાનો જે ભંડાર, પોતાની તિજોરી હતી એ ખુલ્લી મૂકી દીધી અને માંડો પૈસા વાપરવા. એટલો પૈસો વાપર્યો કે એનો જય જયકાર થઈ ગયો. તો મિત્રો, પૈસાથી જ પુણ્ય મળે એવું પણ નથી. પૈસા ના હોય તો એ સત્કર્મ કરતા રહીએ. કોઈ વ્યક્તિ, કોઈ માણસ, કોઈ પશુ, કોઈ જીવ, એની સેવા કરીએ, અને કોઈ માણસ મુશ્કેલીમાં હોય એમને મદદ કરીએ. આપણાથી નાની મોટી જે કાંઈ મદદ થાય અને એ મદદ થકી જે આપણે આપણો રૂપિયો કન્વર્ટ કરી અને સ્વર્ગનું જે રૂપિયો છે પુણ્ય, એ પુણ્યમાં રૂપાંતર કરીએ, એ સાથે આવવાનું છે, બાકી કશું સાથે આવવાનું નથી. જય સિયારામ.